તો હાલો મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું। તો આ અમે જઈએ છીએ માલબાઈની ધારે। આ મંદિર આવેલું છે ડેમ પાસે। તો અહીંની વાતાવરણની વાત કરીએ તો અહીં ઠંડુ અને સુગંધી વાતાવરણ હોય છે અને ખૂબ જ મજા આવે છે સાંજ સમયે બહુ તો છેલ્લે લગી જોતા રહેજો। ફરતી બાજુ આમાં લોઢાના ત્રિશૂળ રાખેલા છે, આમાં આખા એમાં ડ્રિલિંગ કરેલા। અને અહીંયા દેખાય છે કે આમાં ફરતી કોર જે ત્રિશૂળ છે એ એક બે નથી કે હજારો ત્રિશૂળ છે। તો અહીંયા તમે 4 વાગ્યા પછી આવો ને તો અહીંયા પક્ષીઓનો એવો કિલકિલાટ છે કે તમને મજા આવે। ઠંડુ વાતાવરણ। જો અહીંયા ડબલ સીડી છે, એક અહીંયા છે ને એક ઓલી સાઈડ છે। અહીંયા એક કોઈ ઉતરવાનું છે ને વાંથી ચડવાનું છે અને આ ઝાડવું છે। તો આ પાછળનો વ્યૂ છે। આ 3 મંદિર દેખાય એ 3 મંદિર નથી, એક જ માતાજીનું મંદિર છે। અને જે ઓલી સાઈડ તમને હમણાં દેખાડું કે એ સાઈડ જે મંદિર છે ને એ ભોળાનાથનું મંદિર છે। ત્યાં શિવલિંગ છે અને એક આ બીલી હેઠે એક શિવલિંગ છે રાખેલું જો અહીંયા। અને આ કોઈ છે ને જો નારિયેળી ફળ ફૂલ બધું વાવેલું છે ને વાં બાપુ રહી છે, સામે છે ને દેખાય છે અહીંયા બાપુ રહી છે। અને આ કોઈથી રસ્તો આવવાનો છે આ સાઈડથી જે ત્રિશૂળ છે ને ત્યાંથી જ જવાનું છે અને ત્યાંથી જ આમ મંદિરે અવાય છે। આમ ઉગમણા સાઈડના છે જો ખીલખોડી બતાવે। અહીંયા અનેક પ્રાણી પક્ષી અને જોવાની એવી મજા આવે છે કે મોર છે એવું બધું। અને અહીંથી જો 2 તમને મંદિર દેખાય, પાછળથી તમને 4 મંદિર દેખાય છે। તો અહીંયા તો પેલા રસ્તો હતો નહીં, આ સિમેન્ટથી હમણાં બનાવ્યો રસ્તો। અને ઓલું જે મકાન દેખાય ને બાપુ રહી છે ત્યાં। અને આ ભોળાનાથનું મંદિર છે ને અહીંયા ઝાડવા છે આ સાઈડ। અને અહીંયા પાછળનો આ વ્યૂ છે આખો। આ જો ફળ ફૂલ ને બધું છે અહીંયા વાવેલું, જો વાંથી અવાય છે। આગળ છે ગેટ ત્યાંથી। અને આ નારિયેળ જો છે આગળથી એક દિવાલ પડી ગઈ છે ઓલી સાઈડ, એનું ચણવાનું કામ ચાલુ છે। અને અહીંયા જે પેલા બાપુ હતા એ બાપુ ગિરનારી બાપુ હતા, બહુ સારો સ્વભાવ હતો બાપુનો। અત્યારે તો વયા ગયા છે બહાર। તો એ બાપુ અટાણે કચ્છમાં છે ને કચ્છમાં જ રહે છે, ત્યાં મોટો આશ્રમ છે કચ્છમાં બાપુનો। તો ત્યાં એના અહીંયા શિષ્ય હતા અને ત્યાં બાપુ એના ગુરુ છે, ત્યાં એના એ શિષ્ય છે એ બાપુ ગિરનારી બાપુ। અને જો આ પાછળ હજી એક બગીચો છે, અહીંયા તો મોર ને એવું બધું બતાવે છે। અહીંયા જોવા ચડે છે બધું મોરલા ને એવું બધું। અને ઓલો ગેટ બનાવ્યો છે ને એમાં ઘડી પાણા ઘડતર કામ કરીને બનાવ્યો છે। તો અટાણે તો આરતીનો ટાઈમ થઈ ગયો, તમને સંભળાતું હોય છે। તો અટાણે આરતી થાય છે, જોવા મોરલા છે। અને આ બાગ છે મોટું। અને અહીંયા બાગ અને ફુવારો ને એવું બનાવવાનું હતું પણ કોઈ કારણસર રોકાઈ ગયું છે આ કામ। હવે એ બાપુ તો છે નહીં ગિરનારી બાપુ, બહાર વયા ગયા। નકર આ બધું અટાણે રધીવારું, પહેલાં પણ રધીવારું હતું, અટાણે તો ઓછી એવું બધું નથી, પહેલાં બહુ રધીવારું હતું। ને અહીંયા આવતા હતા, મજા આવતી। અહીંયા હિંચકા હતા, અહીંયા બધું હતું છોકરાઓને રમવાનું। તો અહીંયા એક મોરલો છે દેખાય છે ને, એ મોરલો હમણાં ઉડશે ઓલા બગીચામાં જાય। ત્યાં એ બગીચામાં છોકરા રમતા ફરતા મજા આવતી। અને પાછળથી હવે અમે જાહું ડેમે, તો ડેમનો પણ તમે નજારો જોજો। ત્યાં હવે ડેમમાં તો પાણી ઓછું છે, નથી। આ અમારી ગાડી છે, તો આ ડેમ આવ્યું, આ ઉડક્યું છે। અને સેટેનો વ્યૂ તમને બતાવું હમણાં। ઓલો ડુંગર પાછળ છે ત્યાં તમને દેખાય, ત્યાં બોલેરો ઊભો છે એરિયો આ દેખાય છે તમને। ત્યાંય માણસો છે ને મચ્છીમારી કામ કરે છે।